સુરતમાં નજીવી બાબતે વધુ એક હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી। સુરતના પાંડેસરા વિસ્તારમાં ખાવા પીવાની બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક મિત્રએ બીજા મિત્ર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી તેની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતો। તો બનાવ બાદ ફરાર થયેલા હત્યારા મિત્રને પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં મિત્રતાનું લોહિયાળ અંત આવ્યું છે। પાંડેસરા વિસ્તારમાં ખાવા પીવા જેવી નજીવી બાબતે થયેલી સામાન્ય બોલાચાલી બાદ અમોલ સાલ્વે તેનો મિત્ર સની વચ્ચે ઝઘડો થયો હતો। ઝઘડો ઉગ્ર બનતા સનીએ તીક્ષ્ણ હથિયાર વડે અમોલ સાલ્વે પર હુમલો કર્યો હતો। હુમલા દરમિયાન તું મને છોડીને કેમ ભાગી ગયો કહી આરોપી મિત્ર સનીએ અમોલ પર ચપ્પુના ઘા ઝીક્યા હતા। ગંભીર રીતે ઘાયલ બનેલા અમોલને લોહીલુહાણ હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર મળતા પહેલાં જ અમોલનું મોત નીપજતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસે સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય તપાસના આધારે ગણતરીના કલાકોમાં જ ફરાર હત્યારા આરોપી મિત્ર સનીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। ગઈકાલે સાંજે પાંડેસરા વિસ્તારમાં વેદનગર પ્રેમનગરમાં રહેતા બે વ્યક્તિઓ અમોલ અને સની નાઓ સાંજે સલાબતપુરા વિસ્તારમાં જમવા ગયેલા હતા અને અમોલને કોઈપણ કારણોસર મોટાભાઈને લેવા પરત આવવું પડેલું અને પોતાના મોટાભાઈને લેવા અહીંયા આવેલો દરમિયાન સનીએ ઉશ્કેરાઈ જ ગયેલો અને પોતાને ત્યાં મૂકીને કેમ આવી ગયેલ છે તેવી રોષથી લાગણી ભડકી ઉઠે, જેના આધારે આવીને સલાબતપુરાથી સીધા તેણે અમોલ પર છરી વડે હુમલો કરેલ અને છાતીના ભાગે વાગતા વાઇટલ પાર્ટ પર ઈજા થતાં અમોલનું મૃત્યુ થયેલ છે। બનાવનું કારણ સડન પ્રોવોકેશન છે અને પોતાને ત્યાં મૂકીને તેના ભાઈને લેવા આવેલો જેને દ્વેષ રાખી અને આરોપી તેના પર બદલાની ભાવનાથી હુમલાનો પ્રયત્ન કરે અને હુમલામાં તેનું મૃત્યુ થયેલ છે। હાલ તો મિત્રની જ નજીવી બાબતે હત્યા કરનારા હત્યારા મિત્ર સનીને પોલીસે ઝડપી પાડ્યો છે, ત્યારે પોલીસે હત્યાનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ શરૂ કરી છે।